અમરેલીના સાવરકુંડલામાં હીરાના કારખાનું ધરાવતા યુવકનું ધોળે દિવસે અપહરણ થયું. કારમાં આવેલા 3 શખ્સો યુવકને ઉઠાવીને લઈ ગયા. ભરત પાધડાળ નામનો યુવક બાઇક લઈને કારખાનેથી નીકળી રહ્યો હતો. એ દરમિયાન આરોપીઓ GJ3HA8134 નંબરની કાર લઈને આવી પહોંચ્યા અને યુવકને બાઇક પરથી ઉતારી બળજબરીપૂર્વક કારમાં બેસાડીને લઈ ગયા. તો આ અપહરણની આ સમગ્ર ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટના અંગે જાણ કરાતા પોલીસે અપહરણકારોની શોધખોળ હાથ ધરી છે. અમરેલીમાં ધોળા દિવસે અપહરણની આ ઘટના. હીરાનું કારખાનું ધરાવતા એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું. જ્યારે કારખાનેથી તેઓ નીકળી રહ્યા હતો એ યુવક, ત્યારે એકાએક કાર એક ઉભી રહી છે, સ્વિફ્ટ કાર, અને એમાંથી 3 વ્યક્તિઓ ઉતરે છે અને આ બળજબરીપૂર્વક એ યુવકને એક કારમાં બેસાડીને અપહરણ કરીને ત્યાંથી ભાગી છૂટે છે. આ સમગ્ર ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે અમરેલી પોલીસ પણ હરકતમાં આવી છે. અપહરણકારોની શોધખોળ હાથ ધરી છે. સીસીટીવીના આધારે હવે તપાસ કરવામાં આવશે. ગાડીનો નંબર પણ મળી ગયો છે. હવે જોવું રહ્યું કે ક્યારે અપહરણકારોની ચુંગાલમાંથી આ હીરાનું જે કારખાનું ધરાવતો જે યુવક છે એને છોડાવવામાં આવે છે. અમરેલીના સાવરકુંડલાની આ ઘટના છે, જ્યાં હીરાનું કારખાનું ધરાવતા એક યુવકનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું છે.